तो दोस्तों गाड़ी पार्क કરીને જઈએ છીએ આપણે ભાતી દાદાના દર્શન કરવા માટે। તો મંદિર સામેની સાઈડ છે, કેમ કે નવું મંદિર બને છે। દાદાની મંદિરમાં ભાતી દાદાની મૂર્તિ કેટલી સુંદર લાગે છે। તો ભાતી દાદાનું મંદિર દાદાના ધામમાં આવ્યા હોય અને ગાયોને બચાવતા બચાવતા ભાતી દાદા શહીદ થઈ ગયા હોય તો મારે બે શબ્દ ગાવું હોય તો હું કેવા ગાઉં? એ ઘોડલે ચડીને ભાતીજી થાવો રે અસવારે। વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ જય જોહાર જય આદિવાસી દોસ્તો। તો આજે આપણે જઈએ છીએ ડાકોર ફરવા માટે, તો બને રહેજો બ્લોગમાં। અને મમ્મી લોકો સામે ઊભા છે, તો ત્યાંથી એ લોકોને પિકઅપ કરીને જઈએ છીએ ડાકોર। ભાઈ ને પ્રાણી બેસી ગયા છે, હવે જઈશું ડાયરેક્ટ કટલાલથી ડાકોર દર્શન કરવા માટે, તો બને રહેજો બ્લોગમાં। તો દોસ્તો નીકળી ગયા છે આપણે હવે ડાકોર જવાનું હતું, પણ ડાકોર નહીં જતા ને આપણે જઈએ છીએ ફાગવેલ। તો ફાગવેલ પહેલાં જઈશું અને પછી ડાકોર જઈશું। અને રસ્તામાં પેલા ગરમ અને ઠંડા પાણીના કુંડા આવે છે, ત્યાં પણ કયું લસુંદરા ટુવા ટીંબા, ત્યાં આગળ જમીનમાંથી ગરમ પાણી ઠંડુ પાણી નીકળે છે, એટલે ત્યાં આગળ અમે પહેલાં હાથ પગ ધોઈશું, પછી જઈશું ફાગવેલ આપણે ભાતીજી દાદાને મળવા। તો જઈએ છીએ, નીકળી ગયા છે મીનાવાડાથી, અને પાછળ બધા બેઠા છે ભાભી લોકો, મમ્મી, ધનિષા અને અમારી ઢીંગલી ઊંઘે છે, અને આ સાચી મોબાઈલ દેખે છે। હવે આપણે આગળ જઈશું ડાકોર, તો બને રહેશે બ્લોગમાં દોસ્તો। દોસ્તો ફાગવેલ જતા હતા અને રસ્તામાં લાગી છે ભૂખ, તો હવે આપણે નાસ્તો કરવા છે જય બોલે નાસ્તા હાઉસમાં। આ ગરમ ગરમ ભજીયા ખાઈએ છીએ, પછી જઈશું ફાગવેલ। તો મમ્મી લોકો બેસી ગયા છે નાસ્તો કરવા, ને ઓર્ડર આપી દીધો છે ભજીયાનો, અને હવે ભજીયા ખાઈને પછી જઈશું આપણે ગરમ પાણીના કુંડા છે ત્યાં જોવા માટે, અને પછી ત્યાંથી જઈશું ફાગવેલ। આ સાતુ બેસી ગયો છે, એના પ્રાણવી અને આ કીવું ઊંઘે છે, બને રહેજો બ્લોગમાં। તો નાસ્તો આવી ગયો છે, બધા નાસ્તો કરીને જઈશું ફાગવેલ। તો દોસ્તો નીકળી ગયા છે આપણે નાસ્તો કરીને, હવે જઈશું ગરમ પાણીના કુંડા જોવા માટે। આપણે કુદરતી ગરમ પાણી નીકળે છે, તો તમને બતાવીશું વ્લોગમાં કે કેવું છે તે, અને બન્યા રહેજો વ્લોગમાં। તો જે છે આપણે કયું લસુંદરા પીએ છીએ, તો તમને ત્યાં જઈને બતાવીશું કેવા ગરમ પાણી નીકળે છે, અને કુદરતી છે દોસ્તો, તો તમને ત્યાં જઈને બતાવીશું। તો દોસ્તો પહોંચી ગયા છે ગરમ પાણીના કુંડા, અને ત્યાં હાથ પગ ધોઈશું ત્યાં જઈને, અને તમને બતાવીશું ગરમ પાણીના કુંડા। ધનિષા પહેલી વાર આવી કે? હા, પહેલી વાર। ધનિષા પહેલી વાર આવી છે અહીંયા, તો જોઈ શકો છો ગરમ પાણીના કુંડા। અહીંયા લોકોએ સ્નાન પણ કરે છે અને હાથ પગ પણ ધોઈ, તમને બતાવું ગરમ પાણીના કુંડા। તો આ ઠંડા પાણીનો કૂવો છે, અને ગરમ પાણીનો કુંડો એ સામે છે। ઉનાળો હોય, ચોમાસું હોય કે શિયાળો હોય, ગમે તે ટાઈમે પણ અહીંયા ગરમ પાણી જ મળે છે, તો તમને બતાવું અંદરનો કુંડો।
તો આ તમે જોઈ શકો છો કુંડું, અંદર ગરમ પાણીનો કૂવો, ગરમ પાણીના કુંડા છે. તો આ ગરમ પાણીનો કુંડા હતા તે તમે જોયા. અને હવે જઈશું આપણે ફાગવેલ ભાથી દાદાના દર્શન કરો. અને આ કીવું પણ ગરમ પાણીના જરીક મોડું ધોઈ દીધું છે મારી દીકરીનું. હો એવું કંઈ છે. અન્ય ભાઈ ભક્તોને અમે ફાગવેલ આવી ગયા છે અને આપણે ભાથી દાદાના દર્શન બધા અમારા યુટ્યુબ સબસ્ક્રાઈબને અમે ભાથી દાદાના દર્શન કરાવીશું. અને આ જોઈ શકો છો ભાથી દાદાની પૂનમના દિવસે બધા લોકો બહુ આવે છે. આ લોકો છે ને કે પ્રસાદ લઈ લો મારી દુકાનેથી, એટલે આપણને ગાડીની વ્યવસ્થા સુવિધા કરી આપે છે આ લોકો. તો દોસ્તો ફાગવેલ પહોંચી ગયા છે અને પાર્કિંગમાં ગાડી મૂકી દીધી છે. અને આ ફાગવેલવાળામાં એવું છે કે યાર ગાડી મેકો તો 2 પૈસા આલવાના અને દુકાને એ લોકોની મેકાવે પાર્કિંગ. એટલે તમે આવો તો એ છેતરાતા નહીં હોય, કારણ કે જે ગાડી ફ્રીમાં કહીને પ્રસાદ બી આપણે ત્યાંથી લેવાનું, પ્રસાદ પછી 150-200 કરી નાખ્યા લોકો. એટલે તમે આવો તો એ છેતરાતા નહીં હોય. અમે ગાડી મેકી છે પણ અમે પ્રસાદ લીધો નથી. તો દોસ્તો ગાડી પાર્ક કરીને અમે જઈએ છીએ આપણે ભાથી દાદાના દર્શન કરવા માટે. તો મંદિર સામેની સાઈડ છે, કેમ કે નવું મંદિર બને છે. પહેલાં મંદિર હતું પણ હવે એનું રીડેવલપમેન્ટ કરીને નવું મંદિર બનાવે છે. તો તમને અંદર જઈને મંદિર બતાવીશું અને દર્શન કરાવીશું ત્યાંના. અને આમ બધા આવે છે, ભાભી લોકો, ક્રીવા, ધનિષા લોકો, મમ્મી બધા. હવે જઈએ છીએ આપણે દર્શન કરવા માટે. તો સામે દેખાય છે મંદિર. ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં આવેલું સુપ્રસિદ્ધ ફાગવેલ ગામ જે વીર ભાથીજી મહારાજ એટલે કે ભાથીજી દાદાના પરમધામ તરીકે ઓળખાય છે. ભાથીજી દાદાનું આ મંદિર ગુજરાતના ક્ષત્રિય સમાજ અને અન્ય તમામ સમાજો માટે અત્યંત આસ્થાનું પ્રતીક છે. તેમ ઘોડો તમે જોઈ શકો છો કે ભાથી દાદાની મંદિરમાં ભાથી દાદાની મૂર્તિ કેટલી સુંદર લાગે છે. તો ભાથી દાદાનું મંદિર ને એક અખંડ જ્યોત સળગે છે. તો આપણે ભાથી દાદાના ઘોડા જોઈ શકો છો. એ 9 વર્ષના દાડે વરઘોડો કાઢવામાં આવે છે. અને કોઈક લઈને આવ્યો છે રાજપીપળાથી, તે એમનો ઘોડો છે આવ્યો. અને આપણે નારિયેલ વધારવાનું આ બાજુ છે, નારિયેલ વધારી શકાય. અને કોઈની માનતા હોય તે લોકો ઘોડો લઈને આવે છે અહીંયા, અને પછી ઘોડા એ મેકીને જતા રહી છે. અને આ જોઈ શકો દાદાના નાગ છે આપણે, અને એક નાગ દેવતા. તો દર્શન કરી લીધા છે અને હવે જઈશું ખાકરિયા વન, જ્યાં ભાથી દાદાને ગાયો બચાવતા જે ધડ કાપાઈ ગયું હતું તે સ્થળ તમને બતાવીશું. એ લોકો આગળ જાય છે અને ભાભીન સાતું પાછળ આવે છે. બને રહેજો બ્લોગમાં, તમને ખાકરિયા વન બતાવીશું. તો દોસ્તો નીકળી ગયા છે ખાકરિયા વન જવા માટે, અને મમ્મી લોકો સામે ઊભા છે. હવે એ લોકોને બેસાડીને જઈશું. 0.6 આપણે ફાગવેલ ભાથીજી મહારાજના મંદિરે પગે લાગી લીધું છે અને હવે આપણે પ્રસ્થાન કરીએ છીએ ખાકરિયા વનમાં. કાકા બેઠા છે, તમે જોઈ શકો છો ગણપત કાકાને. તો ખાકરિયા વન પહોંચી ગયા છે અને ફાગવેલથી ખાકરિયા વન 5 કિલોમીટર છે. અને તમને બતાવીશું આ ખાકરિયા વન પહોંચી ગયા છે અને બધા જાય છે અને સામે ગાડી પાર્ક કરી દીધી છે. અને ખાકરિયા વન જે ભાથી દાદા
ગાયોને બચાવવા માટે યુદ્ધ કર્યું હતું. તે ટાઈમે લડતા લડતા ભાતી દાદાનું અહીંયા ધડ કપાઈ ગયું છે અને તે માથું કપાઈ ગયું હતું અને માથાની રક્ષા કરવા માટે એ માથાની આજુબાજુ નાગ દેવતાએ ભાતી દાદાના મસ્તકને રખેવાળી કરી હતી કે આ મસ્તક કોઈ લઈ ના જાય એના માટે. તો આ છે ખાકરિયાવન, જ્યાં ભાતી દાદા ગાયોને બચાવવા માટે લડત લડતા હતા અને લડતા લડતા એમનું માથું અહીંયા કપાઈ ગયું હતું. તો આ ગાયો છે અંદર. અને દોસ્તો ખાકરિયાવનમાં ભાતી દાદાનું જ્યાં માથું યુદ્ધમાં લડતા લડતા કપાઈ ગયું હતું તો તે લીમડાના ઝાડ નીચે ભાતી દાદાનું માથું કપાઈ ગયું હતું. તો નાગ દેવતા આવીને એ માથુંને કોઈને લઈ જવા દેતા. તો કોઈ પણ તમે ગુજરાતમાં ભાતી દાદાનું મંદિર દેખશો તો એ લીમડા નીચે જ હશે. ખેડા જિલ્લાના કપડવંત તાલુકાના ફાગવેલ ગામમાં ભાતીજી દાદાનો જન્મ થયો હતો. ભાતીજી દાદાના જીવનની સૌથી મોટી અને અંતિમ ઘટના તેમના લગ્ન પ્રસંગે બની હતી. જ્યારે ભાતીજી દાદાના લગ્ન ચોરીમાં ફેરા ચાલી રહ્યા હતા ત્યારે સમાચાર મળ્યા કે દુશ્મનો ગામની ગાયોનો ધન ગાયો વળી ગયા છે. ક્ષત્રિય ધર્મને પાળતા ભાતીજીએ લગ્ન ફેરા અધવચ્ચે છોડી દીધા અને ગાયોને છોડાવવા માટે હાથમાં તલવાર લીધી. કહેવાય છે કે તેમણે ત્રીજા ફેરે લગ્ન છોડી રણ મેદાનમાં જવાનો નિર્ણય કર્યો. જ્યારે યુદ્ધ દરમિયાન તેઓને અદ્ભુત ઘટના બની જે લોકકથાઓમાં અમર થઈ ગઈ છે. જ્યારે ગાયોને છોડાવવામાં ભાતી દાદા યુદ્ધ લડતા લડતા તેમનું મસ્તક ધડથી અલગ થઈ ગયું હતું. ત્યારે નાગ દેવતાએ તે ભાતી દાદાના મસ્તકની આડે આવીને તેમના મસ્તકનું રક્ષા કરી હતી અને તેમનું આ બલિદાન ગાયોના રક્ષક તરીકે પૂજાય છે. અને આજે પણ ત્યાં ભાતી દાદાનું મંદિર છે જ્યાં ગાયોનું રક્ષા કરવા માટે તેઓ ત્યાં ગયા હતા. અને ભાતી દાદાના ધામમાં આવ્યા હોય અને ગાયોને બચાવતા બચાવતા ભાતી દાદા શહીદ થઈ ગયા હોય તો મારે બે શબ્દ ગાવું હોય તો હું કેવા ગાઉં? એ ઘોડલે ચડીને ભાતીજી થાવો રે અસવારે, હે ઘોડલે ચડીને ભાતીજી થાવો રે અસવારે, હે સેવકો તો દર્શન થઈ ગયા. અહીંયા ઇતિહાસ છે કે ગાયોને બચાવતા બચાવતા જ આપણા ભાતી દાદા સુરવીર જેને કહેવાય ભાતી દાદા તેમનું મસ્તક એ થયું છે. તો આપણે પણ ફરજ બને છે કે આપણે પણ ગાયોની રક્ષા કરીએ. અને મારો વ્લોગ કેવો લાગ્યો? જો વ્લોગ સારું લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય ભાતીજી મહારાજ કી જય.